વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ડાંગરવા ચુવાડ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીના લગ્નનો વરઘોડો ડીજે સાથે ગામના જાહેર રસ્તેથી કાઢવામાં આવ્યો। અગાઉ વર્ષ 2022માં આ જ ગામે દલિત દીકરીના લગ્ન પ્રસંગે ઠાકોર સમાજના ઈસમો દ્વારા દલિત સમાજ લગ્નમાં ડીજે ન વગાડી શકે તેમ કહીને વરઘોડો અટકાવ્યો હતો, જે અંગે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા માર્ટિનભાઈ મેકવાનની આગેવાનીમાં ગામના જાહેર ચોકમાં સભા કરવામાં આવી હતી અને આ સભા બાદ જાહેર ચોકથી ગામના જાહેર રસ્તાથી દલિત ફળિયા સુધી ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો અને વરઘોડો રોકનાર ઇસમો વિરુદ્ધ મજબૂત કાનૂની લડત આપવામાં આવી હતી। તો ડાંગરવા ગામે ડીજે સાથે જાનનો વરઘોડો કાઢવામાં આવતા 26/5/2022ના રોજ ગામના ઠાકોર સમાજ દ્વારા દલિત દીકરીની જાનના વરઘોડા સમયે સામૂહિક હુમલો પણ કર્યો હતો। તો આ અંતર્ગત દલિતો ડીજે સાથે વરઘોડો ન કાઢી શકે તેમ કહીને હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ આ બનાવમાં નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, ભરત પરમાર, શાંતા સેનવા, કનુભાઈ સુમેસરા સહિત આગેવાનોએ કાનૂની મદદ પૂરી પાડીને જાહેર ચોકમાં સંમેલન કરીને ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો અને હાલમાં 11/2/2024ના રોજ કાળાભાઈ મકવાણાની દીકરીના લગ્ન હતા તે બાબતે અગાઉથી પોલીસ અને મામલતદારને કાયદો વ્યવસ્થા જાળવવા અરજી આપવામાં વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરાએ સહકાર આપ્યો હતો અને આજે કાળાભાઈની દીકરીની જાન અમદાવાદ બાપુનગરથી આવી હતી અને ગામના જાહેર ચોકથી ડીજે સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરાની આગેવાનીમાં ડીજે સાથે વરઘોડો કાઢીને મજબૂત સામાજિક બદલાવ લાવ્યા તે બદલ ડાંગરવા અનુજાતિ વસ્તી પંચ જાહેર આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો।